અમદાવાદમાં દૃશ્યમ ફિલ્મ જેવી ઘટના. શું પ્રેમિકાની આત્માનો બદલો? હત્યારાના પરિવારને આવતા હતા ડરામણા સપના. તાંત્રિક વિધિમાં ફૂટ્યો ભાંડો. જેસીબીથી ખોદકામ. ખાડકુવામાંથી મળી આવ્યા હાડકા, વાળ અને વીંટી. અમદાવાદમાં વટવાના કુબેરનગરમાં વર્ષ 1992માં મુંબઈની ફરજાના ઉર્ફે શબનમ તેના પરિણીત પ્રેમી સમસુદ્દીનને મળવા માટે આવી હતી. તે સમયે થયેલી તકરારમાં સમસુદ્દીને ફરજાનાની હત્યા કરી રાખી હતી અને તેની લાશ ઘરના આંગણે આવેલા ખાડકુવામાં લારી દીધી હતી. 3.5 દાયકા પછી જ્યારે અમદાવાદમાં ક્રાઇમ બ્રાન્ચે જેસીબી અને એફએસએલની ટીમે સાથે રાખીને ખોદકામ શરૂ કર્યું ત્યારે જમીનમાંથી માનવ હાડકા, વાળ અનેક વિંટી મળી આવી છે. આ અવશેષો હવે તે જઘન્ય ગુનાની સાક્ષી પૂરી રહ્યા છે. જો કે મુખ્ય હત્યારા સમસુદ્દીનનું અત્યારે મૃત્યુ થઈ ચૂક્યું છે, પરંતુ ક્રાઇમ બ્રાન્ચ અન્ય સહારોપીઓ અને પ્રત્યક્ષદર્શીઓની પૂછપરછ કરી રહી છે. આ હત્યાનો ભેદ ઉકેલવામાં આત્માનો આભાસની ચર્ચાઓ મુખ્ય ભૂમિકા ભજવે છે. એવી વાતો વહેતી થઈ છે કે મૃતક ફરજાનાની આત્મા સમસુદ્દીનના પરિવારજનોના સપનામાં આવી તેમને સતત પરેશાન કરતી હતી. પરિવારજનોએ મકાન વેચી દીધા પછી પણ આ ભય યથાવત રહ્યો, જેના કારણે તેમને શાંતિ મેળવવા તાંત્રિક વિધિનો સહારો લીધો હતો.